ઓમ શાંતિ મિત્રો, આજે આપણે સાબુ બનાવવાનો છે। તો મેં સૌપ્રથમ પહેલાં પાણી લીધું છે, એમાં આપણે તપેલું મૂકશું। પાણી આપણે ગરમ કરવા મૂકીશું ગેસ ઉપર। ઓમ શાંતિ મિત્રો, આજે આપણે સાબુ બનાવવાનો છે, એટલે મેં પાણી લીધું છે એક બાઉલમાં, તો એને આપણે ગરમ કરવા મૂકીશું। પાણી ગરમ મૂકી દીધું છે અને એક આપણે તપેલી લીધી છે, એમાં આપણે 100 પેજ છે। તો આ 100 પેજના ટુકડા છે, તો હું આવા 2 ટુકડા લેવાની છું। તો આના આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે। તો હું આના નાના નાના ટુકડા કરી અને પછી ઓગળવા મૂકી દઉં છું। તો આ રીતે આપણે છરી વડે નાના નાના ટુકડા કરી લઈશું। આ રીતે આપણે એને ઓગળવા મૂકીશું અંદર। મારે સંતરાની છાલનો સાબુ બનાવવાનો છે। જો આપણે 100 બે ઓગળવા માંડ્યું છે। જો હવે થોડું પાણી થયું છે। આ આપણે સાવ ઓગળી જવા દઈશું। સો બેજ ઓગળે ત્યાં સુધી આપણે સામગ્રી તૈયાર કરી લઈએ। જો આપણે મેં આ સંતરાની છાલનો પાવડર લીધો છે અને 2 ચમચી ચોખાનો લોટ લીધો છે, ચપટી હળદર અને સુગંધ માટે એસેન્સ લીધું છે। તો આપણે હવે એને 100 બેજ ઓગળી ગયું છે। જો આ આપણું 100 બેજ ઓગળી ગયું છે। હવે ગેસ આપણે બંધ કરી દઈશું। હવે એને પાણીમાંથી આપણે લઈ લઈશું। આ રીતે બધું ઓગળી ગયું છે। પહેલાં આપણે અંદર ચપટી હળદર મિક્સ કરી લઈશું। પછી આપણે આ જે સંતરાની છાલનો પાવડર હતો એ મિક્સ કરી લેવાનો છે। અને આપણે 2 ચમચી ચોખાનો લોટ છે, તો હું અડધી ચમચી 1 ચમચી લઈશ અને 1 ચમચી મેં બાકી રાખ્યો છે અને 1 ટીપું એસેન્સ નાખ્યું છે। તો હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું। જો હવે આ બધું મિક્સ થઈ ગયું છે। મારી પાસે પ્લાસ્ટિકનું બાઉલ નથી, તો હું અત્યારે આ વાટકો લઈશ, એમાં હું સાબુ બનાવવાની છું। તમારી પાસે પ્લાસ્ટિકની ડીશ હોય તો તમે એ લઈ શકો છો।
તો આ રીતે આપણે એને સૂકવવા મૂકી દેવાનો છે. આ હાબુ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે કાઢી લઈશું. જો આ સાબુ આપણો તૈયાર થઈ ગયો છે સંતરાનો. આ રીતે. ઓમ શાંતિ મિત્રો.